વડોદરા શહેરના બિલ ટાંકી વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ જ રોડનો કેટલોક ભાગ બેસી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। વરસાદ પડતા જ રસ્તાની હાલત બિસ્માર બની જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય વર્ષોથી આ રોડની સ્થિતિ યથાવત છે। દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન રસ્તો બેસી જવાની સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। વારંવાર રજૂઆતો છતાં માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। રસ્તો બેસી જવાથી વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે, જ્યારે રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણી ભરાઈ જતા ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતની શક્યતા વધી ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે લોકો પાસેથી વસૂલવામાં આવતા ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી। તેમણે માંગ કરી છે કે જાહેર નાણાંનો ઉપયોગ ગુણવત્તાયુક્ત અને કાયમી વિકાસના કામોમાં કરવામાં આવે, જેથી લોકોને દર વર્ષે આવી સમસ્યાનો સામનો ન કરવો પડે। સ્થાનિક રહીશોએ વધુમાં જણાવ્યું કે વિસ્તારના કોર્પોરેટ સમસ્યાની મુલાકાત લેવા પણ આવતા નથી અને લોકોની મુશ્કેલીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યા છે, જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। રસ્તા સાથે પાણીની સમસ્યાએ પણ લોકોને ત્રાહિમામ પોકારવા મજબૂર કર્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક રોડનું મજબૂત સમારકામ, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે। બોલવા જેવું છે જ નહીં, બધા જ જાણે છે કે બોલવા જેવું કશું રાખ્યું નથી, કશું રાખ્યું નહીં। મોટી ચામડીના છે બધા, કહીએ ને કોઈ સાંભળતું નહીં। કોર્પોરેટર તો કોઈ દે દેખાતા જ નહીં, અમે તો જોયા જ નહીં કેવા છે। કેટલા સમયથી રહો છો તમે અહીં? અમે 3 વર્ષ થઈ ગયા। અત્યારે શું છે પરિસ્થિતિ? અત્યારે હમણાં બેસ્ટ હવે આજુ તો વરસાદ નહીં, જો વરસાદ થયો તેમાં હાલત થઈ, પછી તો શું થવાનું? અહીંયા આ વિસ્તારમાં કેટલી પબ્લિક રહેતી હશે? પબ્લિક તો અહીં ખાસી છે, લગભગ 5000 ની ઉપર પબ્લિક હશે અહીં બધી એરિયામાં જુઓ તો બધી સોસાયટીઓ ફૂલ છે। તેમ છતાં પણ આવી સ્થિતિ? હા, આવી જ છે। ટેક્સ જેવા અમે ભરીએ છીએ, પછી એનો આવું રીતે દુરુપયોગ થાય છે। બિલ્ડરોને કંઈ, કોન્ટ્રાક્ટરોને કંઈ કહેતા નહીં કોઈ। તમે કોને જવાબદાર માનો છો આ બધા બાબતોને લઈને? હે, તમે જવાબદાર કોને માનો છો? કોર્પોરેશન વાળાને, બીજો કોને? કોઈ પણ ઓફિસર અહીં દેખાતું નહીં, કામ ચાલતું હોય તો। ચૂંટેલી પાક આવે છે કે કેમ? ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ અમે તો જોયા જ નહીં આજ સુધી। 3 વર્ષમાં અમે કોઈ દિવસ જોયા નહીં। આ ચૂંટણી આવે ત્યારે પેલા પટા લઈને, ઝંડા લઈને ફરતા હતા લોકો, એના પબ્લિક, પછી એ માણસ તો કોઈ જોયા નહીં। શું નામ છે આપનું? આરબી યાદવ। કેમ કે એમને ખબર છે કે સિમ્બોલિક વોટ મળી જવાના છે, એટલે કોઈ જનતાની પડી નથી। અને જેમને અધિકારી, એમની ટકાવારી પહોંચી જતી હોય, મને તો એવું લાગી રહ્યું છે, એટલે કોઈ જોવા નથી આવતા। નેતાઓ બી એવા, પછી આપણા અધિકારીઓ બી એવા। અધિકારીઓ તો ચલો સમજ્યા, પણ જે આની પર થર્ડ પાર્ટી હોય ને, એ બી એવી હશે, મને એવું લાગે છે। કેમ કે એમને નથી દેખાતું, એ લોકો તો અહીંયા રહેવાનું હોય, હાજર કામ ચાલુ હોય ત્યારે, તો એ લોકો શું કામગીરી જોવે છે? મેં તો પેનલ્ટી આલ્યા કરો છે, એની જગ્યાએ દંડ આલવાની જગ્યાએ તમે બ્લેકલિસ્ટ કરવાનું ચાલુ કરો, તો એમને ખબર પડે કે શું થઈ રહ્યું છે વિસ્તારની અંદર। વોર્ડ 12 ની હાલત તો એટલી ખરાબ હોય છે, 12 માસ વોર્ડ 12 જ્યાં ત્યાં સવારે તમે નીકળો તો સાંજે સાજા ઘરે જશો એવી કોઈ ગેરંટી છે નહીં। તમારા હાથ પગ કે તમે જીવતા જશો એની કોઈ ગેરંટી છે નહીં।